હે કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખે, પછી એના નામના વખાણ કરવા હાટુથી કોઈ કદાચ એનો આ શબ્દકોશ મેળવીને ગાય, પણ એ તમને ગળે ન ઉતરે ને એ ગીતની છાયા ન પડે, છાયા ન પડે બાપા, આની છાયા પડે. હે સુરદાસના તમારે પદ બોલવા પડે. શું કામ બોલવા પડે? કે એણે ગુરુને સેવા છે અને આ કોરા વાંચ્યા છે. અને જે કોરા વાંચી લે ને, આમાં ગુરુના બાળકો એ ખાતરી કરી લેજો અને દ્રઢ નિશ્ચય કરી લેજો કે સદગુરુએ જે તમને કોરો વસાવ્યો છે, જો એ કોરો વાંચી લ્યો એટલે વેદ તમારામાંથી નીકળે. પછી ક્યાં વાત રહી? તમારે વેદનું પાનું ન ખલેલું હોય અને આસન ઉપર બેહીને તમારા સદગુરુને યાદ કરો તો વેદમાં 18મા અધ્યાયની સોપાઈ તમારામાંથી નીકળે. હું એમ કહું છું કે વેદનો આમાં ભંડાર ભરેલો છે. કારણ કે જે જ્ઞાન નીકળ્યું એ શબ્દની અંદરથી વેદ લખાણા છે. એ એકની માલિકોનથી ગીતાજી નીકળ્યા, એની માલિકોનથી 4 વેદ નીકળ્યા, એની માલિકોનથી આ ઉપનિષદ લખાણા, એની માલિકોનથી આ રામાયણ લખાણી. કારણ કે એના વિના લખાય નહીં ને એ કોઈ દી લખાણો. તો બાબા એ જો આની અંદર ઓળખાઈ ગયો હોય તો બધાય વેદ છે ને આની અંદર સમાયેલા છે. તમારે ગોતવા પડે, જ્યારે જરૂર પડે તે આવે આવે. પણ સદગુરુ નામનો જેને વિશ્વાસ હોય એને, એટલે જીવણ બાબાને જુક્તિ કરીને એમ કીધું કે જીવણ તારે એ જુક્તિ જાણવી છે ને, તો કે જીવણ આ વણ અખરે અખર, આ વણ લીએલી જીવણ જો તું આમાં ધ્યાન દઈ દે તો તારો રાઈતનો થઈ જાય. અને ખરેખર ઘૂઘરા બાંધીને નાસવા મીડ્યા. સમજાય? ઘણી વાર જુક્તિમાં માણસો જાય ને એટલે એ જો સમજીને બહાર નીકળે ને એટલે એનો હરખ નો હમાતો, એને એમ ઘડીક વાર થાય કુમારી. પણ શું કામ થાય ખબર છે? સદગુરુ બળવાનો હોય ને એના ભજન બળથી તમને લહેર આવે. હજી આપણે એટલું બધું સમજ્યા નથી, પરબારી એની લહેર આવી ન જાય, ન આવે. સદગુરુના ભજન બળ અને એની સાયા આપણી માથે હોય એટલે આપણને એની લહેર આવે ને એની લિજ્જત આવે. હે બાકી સદગુરુ બતાવે એ સત્ય બ્રહ્મ જ છે, એમાં ભ્રમ થવા પણ નથી. પણ આપણી અણહમજણે આ ભ્રમ થઈ જાય છે અને એ ભ્રમ પછી કોઈ કાળે તૂટતો. બીજા આવે એમ કે તન તારા ગુરુએ તો તું બ્રહ્મ છો એમ કીધું. કારણ કે આવે છે ને કે સોહમ બ્રહ્મ તું હી, તારા સિવાય બીજો કોઈ નથી. હે તા એમ કે એમ કે તું બ્રહ્મ છો કે તો પછી આ રોયણમાં વરસાદ ન થયો કંઈક કઈ નહીં. આવા બંબીયુલો વાળા ઘણા આવે. પણ દરેક આની માલિકોને બેઠા છે ને એ બ્રહ્મના અંશ જ છે. આમાં બ્રહ્મ સબર ભર્યો છે. હું આજ બેઠો તો ને મને એટલો બધો આનંદ આવે કે સદગુરુની દયા તો જો કે વેદમાં ઉપનિષદમાં એવું રાખ્યું છે કે 1000 હાથ વાળો ત્યાં આપણે આ નમન કરી લઈને આપણી માહે મેં 500 બેઠા ને એક જયકાર બોલે તો આમાં 1000 હાથ હાલે તો આ 1000 હાથ વાળાના આપણને દર્શન થાય. આ 1000 હાથ વાળો 1000 હાથ વાળો લખ્યો બીજો એવો નહીં. એટલા બધા ફળવલા ફૂટ્યા હોય હું એ કેમ? એ જે ચિત્રો છે એટલા બધા ફળવવા ફૂટ્યા હોય તો એને હું કેમ? પણ એમ નહીં. પણ ગુરુ મહારાજને અહીં બેઠા બેઠા કે હે નાથ તારી કૃપા તો જો અમે અહીં બેઠા અને અમને અહીં સામે અમે નમન કરી તમને એટલે અમને 1000 હાથ વાળાના દર્શન થાય. કારણ કે આ 1000 હાથની માલિકોનો ઈવડો એ એક જ છે. તમને સમજાયું હોય એ એક જ છે. એ ન હોય તો હાથ હલે બાબા. આ યો હાવ નજીક લ્યો ઘણા કેસે હતી નકે ક્યાંય વિજ્ઞાનમાં તમારે ઉતરવાની જરૂર નથી, ક્યાંય સંશય કરવા જેવું નથી. કારણ કે સદગુરુએ કીધું એ વાત સત છે. ઉગારામ બાપાએ કીધું ને સદગુરુ બતાવે એ સત બ્રહ્મ, એમાંથી કોઈ અલૌકિક અક્ષર ઉપલેટ કોટિક છૂટી જાય, છૂટી જાય. સદગુરુ બતાવે એ સત્ય બ્રહ્મ જ છે. પણ આપણી હણમ જેને આપણને ભ્રમ થઈ જાય. એવો જીવણ બાબાને થોડો ઘણો ભ્રમ થયેલો. એ ભ્રમ તોડવા માટે જ આ ભીમ સાહેબ ત્યાં આવ્યા ને આ વાત કરી અને ઘૂઘરા બાંધીને 1.5 વર્ષ ઉભેડો આવ્યો ત્યાં ચીઠી ત્યાં લખી હતી કે સાયાજી મારું મનડું ન માને, મમતાડું દિલડું ન માને, દુબજાડું વારી વારી હું આ મનને વાળને પૂરું તો આ પતડેલ જાય છે. તઈ જે ભાઈ ભજન બોલ્યા ને કલ્યાણ સાહેબને ચીઠી લઈને મોકલા કે કલ્યાણ
આ માળો એમ કહેતો હતો તેથી મન માની ગયું, અને આ તો ઉભેડો આવ્યો ત્યાં ને. આ વરી પાછું શું થયું કે જો આની સીઠી તો તું જો, હવે તો તું જા કે, અને ધારદાર રાતને ધાર કઢાવીને જા, અને એમાં થોડા કાહા રહી ગયા છે ને એટલે વારે વારે કોરે છે. 17 વખત રાઈટલું તો કોરે છે, એનું કારણ શું છે? ખેડૂતને ખબર પડે ધરો રહી ગઈ હોય ને, કારણ કે ઉનાળે હું કેમ તડકાનું હાથી હાંકવું પડે, કાંઈ વાયું નથી તોય હાંકવું પડે. તડકાનો ભરે હવો વરે બળદિયા થાકી જાય તો ઉનાળે ઢળે જ રાખવું પડે, કારણ કે તઈ ઓલા કાહા નીકળીને કાહા રહી જાય કોટા કાઢે. એમ કે આને 17 વખત આમાં હાંક્યું ને તો થોડા થોડા રહી ગયા છે એટલે આ કોટા. હવે તો તું રાતને ધાર કઢાવીને જા, તઈ આવડું આ ભજન બોલ્યા કે આળા હોહોની વાતું સાંભળી તો એવા દેવા. અને પછી બધું કાઢીને એટલું થોડોક ઠપકો દઈ અને પછી હું તને સંદેશો લખી દઉં છું ને, એ સંદેશો એને વર્ણવજીએ. અને એ સંદેશો સાંભળી લીધા પછી જો એનું મન ન માને ને તો કહેજે ભીમ સાહેબે કીધું કે એના માટે શ્યારે દેશ મોકરી છે, એને જ્યાં જવું હોય ત્યાં જાય, મારું ક્યાંય નામ ન લે. આથી વિશે સમજાવવાનું જ્ઞાન નથી, કારણ કે જ્ઞાન જે હૈદ વાણી છે ને એ હૈદ વાળી છે. વાણી હૈદમાં બોલાય, અને એ બેહદના મહાપુરુષો છે, એ અનહદ તમને સમજાવી શકે, કારણ કે એ વાણીમાં આવતો. એટલે ઉગારામ બાપાએ કીધું લ્યો કે સોહમ નામની ધૂન લેવાય. તમને ઉપદેશ કોઈ કાગરિયામ લખેલો હોય, અરે મકાન ઉપર લખ્યું છે ઘણાઈને સોહમ ઇન્ડસ્ટ્રી, એ નહીં. એટલે ઉગારામ દાદાએ કીધું કે વૃક્ષ રૂપે તો એ એક જ છે, વૃક્ષ રૂપે એ એક જ છે, એમાંથી આ દ્વાદશ પ્રગટા છે ડાળા. પણ જેથી તમારા અનુભવે તમે ઓળખો ને તેથી સોહમ પદ છે 52 અક્ષરથી. જે પદ છે એ 52 અક્ષરથી બહાર છે, એટલે 52 બારો. અને એ લખાતો નથી અને સતાય છે, લખાતો નથી અને સતાય છે. જેમ ભાઈ એક ભજન બોલ્યા ને આકડે, બહુ સરસ મજાનું ભજન હતું બ્રહ્માનંદનું. નિરંજન માળા ઘટ में ફિરે, ઉપર આવે નીચે જાવે, શ્વાસો શ્વાસ પલટાત, નિરંજન માળા ઘટ में ફિરે દિન. આ તો અજ્ઞાની જન સમજત ને વિથા ઉમર બિહાતા, નિરંજન માળા ઘટ में ફિરે દિન રાત. ઉપર આવે નીચે જ આવે. આ શ્વાસ ઉશ્વાસનું તમને જે સદગુરુએ ભજન આપ્યું એની જ વાત કરી છે. બ્રહ્માનંદે વાત કરી, એ આપણા સદગુરુએ આપણને જે ભજન આપ્યું છે ને એની જ વાત કરી છે. તો બાપા આપણી મનની દ્રઢતા ત્યાં થઈ જાય છે કે બ્રહ્માનંદે આ કહે છે, પીર સદતીને આ કહે છે, ભીમ સાહેબ હોય તો આ કહે છે, રવિ સાહેબ હોય તો આ જ કહે છે. હે, રવિ સાહેબે ન કીધું બાપા એના ઘરનાને પરખો, આ કોણે બનાવ્યો સરખો. આ આવે ને જાવે, બોલે બોલાવે, આમાં જ્યાં જોઉં ત્યાં હરખો. આ દેવડે દેવળમાં કરે હોકારા, એને તમે જ્ઞાની થઈને પરખો, આ કોણે બનાવ્યો. 5 तत्व का साज सिजान खेल खरो ई नरको, मालिकोन की एक पवन पुतड़ी रमे, એને જ્ઞાની હો તો તમે. અને માલિકોન પવન પુતળી રમી રહી છે. અને જો અભ્યાસ કરો, કારણ કે ગુરુ મહારાજે કીધું છે ને એમાં થોડાક ઉતરો, આળસ પ્રમાદનો ત્યાગ કરી અને થોડુંક વહેલું ન ઉઠાય તો કાંઈ નહીં, રાતે હુવા ટાણે. હું તો એમ કહું પ્રભાતે ન ઉઠો તો કાંઈ નહીં, આ તો રોંઢે ધ્યાન કરો તો લાગે એવું છે. આમાં બ્રહ્મ મુહૂર્તની જરૂર જ નથી. સદગુરુએ ઉપદેશ દીધો ને તમારા માટે 24 કલાક બ્રહ્મ મુહૂર્ત જ છે. રાતે 12 વાગે બેહો તો ભલે, તમને ટાઈમ હોય તો પલોઠી વાળીને એમાં થોડુંક ધ્યાન દો ને તો તમારે બોલવો નથી પડતો. તમારા સદગુરુએ કીધું ને આમાં બોલે છે. એને બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે સુરક્ષ ડાલ પર સદા બોલતી રહે, अपने मुकाम पर कभी विश्राम न लहे, પણ लगेगी बाज की झपट तब खुलेगी नैना. तो आमा सोहम 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 सदा बोल रही है, બોલી જ રહી. એને બોલવું નથી પડે, એને બોલવું નથી પડે. સદગુરુએ એટલે કીધું છે કે તારા ઘટમાં તું જો તપાસી, આ ઘટની અંદર જો તમે તપાસો તો જે ઈ બોલી રહ્યો છે ને એ લખાય, જે અંદરથી અવાજ આવી રહ્યો છે એ ગીતામાં ન લખાય. ગીતામાં શબ્દ હોય પણ અવાજ ન હોય.
અને તમારી અંદર તો એ શબ્દ અવાજ કરે છે. જે સદગુરુએ તમને સમજાવ્યો એ શબ્દ તમારા ભીતરની અંદર આઠે પરોહોની અવાજ કરી રહ્યો છે. હે અને પ્રગટ પ્રમાણ છે હો. એટલે તો ઓલાએ કીધું કે એસા હે મુર્શિદ મોલા, આ રંગ में મને કોઈ ખુદા મિલાવેગા. આ 52 અરબથી 52 અક્ષરથી કકા બારકડીના રહ્યા ને એનાથી આ બધું લખાણું છે, મારે એની જરૂર નથી. આ 52 અરબ કા ઘૂટા કર કર એસા કોઈ પ્યાલા पिलावेगा. કહે કમાલ કબીર કા બાલકા, એ મને મારી કોઈ તનકી કિતાબ સુનાવેગા. કઈ કિતાબ કીધી? મેરી તનકી કિતાબ કોઈ. આ તનકી કિતાબની મહાપુરુષોએ વાત કરી. તારી કિતાબમાં તું જોઈ લે. તારે સુણવું હોય તો તારી કિતાબની અંદર સુણી લે કે આની માલિકોન અહોની સાઠે પોર ઈ અવાજ તમને સદગુરુએ સમજાવ્યો એ આવે છે, આવે છે. પણ પરામાં જાય તો જ. આ શેરના ઘોંઘાટમાં છે આપણે હજી તાલગણ મેર પડે એમ નથી. સંતોએ પરાવની વાત કરી છે. એટલે પરો એટલે કયું? જે હદ બેહદ ને અનહદની તમને વાત કરી એમ આ દેહ અને દેહથી બે બ્રહ્મ અલગ છે, પણ એની વચ્ચે તમે આ પ્રાણમાં ઉભા રહ્યો એ બેની લિંક છે. ખુદા આદમ से खुदा मत कहो, आदम से खुदा मत कहो, પણ ખુદાના નૂર से આદમ જુદા નથી. એટલે મહાપુરુષોએ ન્યા દ્રષ્ટિ રાખવાનું શું કામે કીધું કે આ વૈશ્યનો સેતુ છે. બ્રહ્મ છે એ શાશ્વત છે, દેહ છે એ નાશવત છે. નાશવત અને શાશ્વતને બેને મિલન કરાવનારાની માલિકોનું પ્રાણ છે. અને એ જ્યાં ન્યા ટચ થાય છે ને ત્યાં અવાજ આવે છે હંસો સોહમ સોહમ હંસો સુનસો સોહમ સોહમ હંસો. અને જોની આ નજર પડી ગઈ 45 વર્ષના ભજને તમારી એક ઘડી પાર જો ન્યામ સુરતા ઠેરાઈ ગઈ એટલે જીવણે કીધું એમ નહીં જાવે જેને સાસા સંતો સેવા ને ઈ નર નહીં જાય. તો બાપા આપણા માટે આ સતયુગ છે. આવા મહાપુરુષો આપણને મળ્યા. હે આવા મહાપુરુષો આપણને મળ્યા અને આ સત્ય બ્રહ્મનું આપણને ભાન કરાયું. પણ ભાન કરાયું એટલે માની લીધે નથી મેર પડે એમ. ઈ કેવું થાય બાપા તમને કહું? હવે તો બંધ થઈ ગયું. નકર આપણે 15 વર્ષ પહેલા લોટરી બહુ આવતી મોરબીમાં રાજકોટમાં. માણસ લોટરીમાં ખૂબ રમતા, ખબર છે? એમાં કરોડ રૂપિયાનું ઇનામ હોય, 100 કરોડનું હોય, 5 લાખનું હોય, એવી લોટરી બહાર પડતી. પણ બાપા એમાં કોકે બિસાડાએ 100 રૂપિયાની લઈ લીધી એને કરોડ રૂપિયાની લોટરી લાગે. હવે ઘરમાં ડબ્બા આટા મારતા એમાં કરોડની લોટરી લાગે તો એને આનંદ કેવડો હોય? એને તો હરખ ન માય ને. કારણ કે લાગી છે એનો એને આનંદ છે, લાગી છે એનો એને આનંદ છે. અને એ કદાચ ઓછવ કરે, મોટો મનોરથ કરે ને એની માલિકોની નાશે અબિલકુલાલ ઉડાડે, પણ એને મળ્યા છે એનો આનંદ છે. એની હારે તમે 100 જણા નાશો તો એને આવે એ તમને ન આવે, કારણ કે એને તો લાગી છે. હે મીરાબાઈના નામ લઈને આપણે ગમે એટલા આટા ફેરા રાખીને હાથમાં કડતાલ લઈને આમાં માખો દીકરીને રાખી. બાપા એને તો રોહિદાસ પાસે લાગી ગયો. હે અને રોહિદાસ બાપાને બાપા એ જ વિનંતી કરીને એને એ કાશીની ભરબજારમાં રાજની કુંવરી હોવા છતાં અટાણે તો આપણે કરોડપતિની દીકરી હોય, દીકરા હોય તેને થોડી વેમ છે કે હવે એમ ન પૈયે લગે છે ને તને ઈથી તો અમારે સારું છે તે આને નહીં હારું હોય. આ રાજની કુંવરી હતી હો. એના બાપની સાહેબી બાપા હવા કરોડની એ તેથી એ દીકરીઓ મોજડી પહેરતી હોય, એના છોકરા ખાલી જો હવા કરોડની મોજડીઓ પહેરતા હોય તો હું એમ કહું છું કે એની મૂડીને તમે આંકી ન શકો. એના બાપની સાહેબી કેવડી કહેવાય? હે એના બાપુજીની સમૃદ્ધિ કેવડી છે. પણ પૂર્વનો યોગ અને કાશીની માલિકો, અરે બાપા સાંભળાનો વારો માલિકોથી રગત નીકળતું આવે એવો સાંભળાનો વારો લઈને આવેલો આવે. એ રોહિદાસ સમાર અને માસી ભાણેજભાઈ વાત કરતી જાય કે ભાઈ આ કાશીની બજારમાં એટલા બધા લાઈનબંધ ઋષિ મુનિઓના આશ્રમ છે, તો જે મને સપનામાં મળ્યો
અને એ મને કોઈ આ પ્રગટ ગિરધરલાલની તો થઈને મટી જાય છે, મને પ્રગટની કોઈ ઓળખાણ કરાવે એવો કાશીમાં માસી કોઈ ખરો? એના માસી કાશીમાં રહેતા, તે એની માસી કે એ વાટ રાખતી ને આવડા તો અટણા આટડા બનાવીને બેસી ગયા છે, આમાં કઈ તને પ્રગટ કોઈ ઓળખાવે એવો? આવી હજી વાતું કરીને હાલ્યા જાય છે. અને બે માસી ભણે કે મને નહીં, તારી જિજ્ઞાસા છે તો મળી જાય. હજી બે વાતું કરીને તાર રોહિદાસ બાપો છે ને માથે સાંભળાનો વારો લઈને કાશીની બજારમાં આવ્યો. હરિજન જ્ઞાતિની માલિકોન પણ સમરથ કહેવાય ને ભાઈ. તે એના માસીએ કીધું કે એક વાત છે કે હું માસી કે બેટા થોરમાં કેરું છે, કાંટા લાગવાનો ભય ન હોય ને તો ખવાય એવું છે તું કહેતી હોય તો માસી કે એવી મર્મિક વાત કરો માં, જેવી હોય એવી સોખવટથી વાત કરો. થોરમાં કેરું કેમ? કારણ કે ઈ આ ઉગમ ફોજમાં પેલા જતા ને બીન જવું પડે, નકર વરાવા જાય કે તમે ડેઢના પંથમાં છો કે હા દીકરી દે મારા એના ભેગા દઈને ખાઈ ગયા છે, હું એમાં હારા વાટ હોય કે આવું હાલતું તેથી એ જમાનો હતો, સમજી લ્યો. તો ઈ આપણે ઉગારામ બાપા વખતમાં એવો જમાનો હતો, તો આ સમયમાં કેવો જમાનો હોય છે? અને વળી પાછો રાજ. એટલે મીરાબાઈ કે ભાઈ માસી વાત તો કરો કે દીકરી આ ભય ન હોય તને નિંદાનો ટીકાનો, તો અમારા કાશીની માલિકોને કે જો આ હાઈલો આવે ને આ સૌદ ભુવનનો નાથ છે અને એને શરણે વહી જાય તો તને પ્રગટ ગિરધરલાલની ઓળખાણ કરાવી દે એવો કાશીમાં એક જ છે, બીજો કોઈ છે? તો ઈ દીકરીએ તેથી બાપા 22 વર્ષની એની ઉંમર, એટલે ભર જુવાની કહેવાય. અને રાજની દીકરી બજારમાં હાલી આવતી હોય ને તો ગામના ગમે એ માણસો હોય ને એને ગલીઓમાં તરી જવું, તેથી એવો જમાનો એનો ઓજલ પરજનો. રાજની કોરી રાજમાંથી નીકળે એટલે બજારની અંદર માણસોને ન ઊભું રહેવાય એટલી મર્યાદા એની હતી. અને તેથી ઈ દીકરીએ મારો બાપ કોણ, અમારી મર્યાદા કોણ, અમારી લજા કોણ, અમે ક્યાં કુળના અને અમારી આબરૂ હું, કાંઈ જોયું નહીં. જેમ પવન આવે ને કેરનો થડ પડી જાય ને થાંભલો પડી જાય, કેરનું ઝાડ પડી જાય ને એમ રોહિદાસ મહારાજના શરણમાં પડી ગઈ. રોહિદાસ બાપાએ ભારો હેઠો મેલીને બાવડું ઝાલીને કે દીકરી રેવા દે હું તો હરિજન છું. કે આ તારો હું ભાવ છે? કે બાપા મને સપનામાં તો હું એની યારે 4 મંગળ વર્તી ગઈ, અંગમાં પીઠીના પીડા ડાગે થઈ ગયા હતા, પણ સપનામાં આવ્યો ને એ પાછો મટી જાય છે. મારે તો પ્રગટ ગિરધરલાલના દર્શન, મને પ્રગટ ગિરધરલાલ ઓળખાવો. અરે રોહિદાસ બાપાએ એવી વિનંતી કરી, દીકરી તું રાજની કુરી, ખબર પડી છે તો હારા વાટ નહીં રહી, અને તારી નાની ઉંમર, અને હું તો કે એક રંગારો છું બાપા, આ સાંભળા લઈ આવું અને સાંભળા રંગું છું. તે રોહિદાસની ઓલા મીરાબાઈની આંખમાંથી 100 ધારા આંસુડા વહી ગયા. અને એ રોહિદાસ બાપાના પગ ધોઈને કહ્યા કે હે બાપ, તું સાંભળા જો રંગતો હો ને તો હું આ મારું એક સાંભળું રંગાવા આવ્યું છું, તને વાંધો હું આ ભેગા એક રંગી નાખ, હું સાંભળું રંગાવા જ આવી છું, તો મારા બાપ દયા કરીને આ સાંભળું આ રંગી નાખની, આમાં તને વાંધો હું? તોય રોહિદાસ બાપાએ ના પાડી હતી ને અણજળનો ત્યાગ કરી દીધો. હવે આવી જિજ્ઞાસા આપણી ખરી? એમાં અટણે તો ઓલા ગુરુવારે શાળ રાખે, શુક્રવાર થાય, શનિવાર નથી થવા દેતા, નક્કી બીજો ઝપટ કરી જાય. હા ખરેખર આવું જ છે. મને તો ઘણી જગ્યાએ છું એ કે મોડું કરશું તો બીજી આશ્રમમાં ગયો જાય, સાડ જ રાખો. અને ઓને કાંઈ પૂછવાની આવી જિજ્ઞાસા જ નથી. એણે એમ કીધું, અને ખરેખર બાપા સાંભળું રંગાઈ ગયું ને એ ભાવનાથી રોહિદાસ મળ્યા હોય ને તો હું તમે જેને જસુરામ કયો, જેને દેવારામ કયો, જેને સગનરામ કયો, એને આવા ભાવથી જો તમે ઉપદેશ લીધો હોય ને તો તમારા માટે એ રોહિદાસ જ છે. પણ આ ભાવ ઘટે છે, આ લગ્ની ઘટે છે. એ અનાદિના પુરુષો એના ઈ જ છે. નામે ભલે જુદારિયા, ગામે ભલે જુદારિયા, જાતિએ ભલે જુદારિયા, પણ હું તો એમ કહું છું કે અનાદિના ઈના ઈ જ પુરુષ છે. હે અને જો આ મત ઉપર ગુરુ વશને તમે મતમાં ઉભાઓ હે તો ઈ મીરા મરે ને તેથી આપણે નહોતા, એટલે મીરાના દર્શન પણ તમારી સામે બેઠા છે એને મીરા માની દર્શન કરી લેજો.
કારણ કે એમાં મીરામાં બોલે એ જ એમાં બોલે, બીજો બોલે તો જુદો નથી. આ જન્મો જન્મથી આપણી વચ્ચે જ છે, પણ એવી કિંમત કરનારા કોણ? હે? અને એવી લગ્ની બાબા તેથી એને રાજપાટને એને નહીં હોય લગ્ન, એને મોહ નહીં. પણ રોહિદાસના મળવાથી આ બધું તૂટી ગયું, અને તૂટી ગયું રાણા એની માથે ન કરવાના કીરા, ન કરવાના કીરા, એટલું કષ્ટ આપ્યું. અને છેલ્લે છેલ્લે એની માથે એવું થયું ને એણે એક ભજન ગાયું ને કે હે રાણા હવે તો હૈત થાય છે, હવે હૈત થાય છે, હવે તારે કાપવું હોય તો મસ્તક કાપી નાખ, આપવું હોય તો ઝેર આપી દે, હવે મને રંગ લાગ્યો એનું રાણા કરવું. આ લાગી ગયો એ ઉતરતો, પણ આપણને તો હજી બીજો આ હજી સોપડી ગયો તો બીજાને લાગી જાય. એમ નહીં, એમ નહીં લાગ્યો. એટલે મારો સદગુરુ ધણી એથી પછી આદિ બ્રહ્મા વિષ્ણુ આવે તો એ મારા માટે નહીં એટલે નહીં જ. અને વિષ્ણુને કહી દેવાની તમારામાં તાકાત હોવી જોઈએ. હા, તમને રાતનો સપનામાં વિષ્ણુ આવે અને તમને એમ કે માગ માગ, તો તમારામાં એવી હિંમત હોવી જોઈએ કે મને જસુરામ જેવો સદગુરુ મળ્યો છે, તઈ તું મારે સપને આવ્યો ને કોઈ દી આવતોય નહીં, એટલે મારા ગુરુને તો હું કોઈ દી ભૂલે. મારે તારું કયું કરવું, મારો સદગુરુનું કયું કરવું છે. હે? કારણ કે 10 અવતાર લિયા નામે કારણ ભક્તિ કાજા, આ સંતો નામ શબ્દ નામ રાજા, આ મુખ से કહું તો કોઈ નો માને, આ સભી નામ કા સાજા, સંતો આ નામ શબ્દ નામ. આ 10 અવતાર એમાં પછી વિષ્ણુ ગયો, ગમે એ ગયો એમાંથી આવ્યા. અને ઈ ઘરની આપણને બાપા સદગુરુએ ઓળખાણ કરાવી છે, ઈ જ ઘરની આપણને સદગુરુએ ઓળખાણ કરાવી. તો ઈ સંદેશો લઈને ત્યાંથી મોકલ્યા, અને ઈ સંદેશો સતલોકનો. જો તો ખરા સંદેશો ક્યાંનો? સતલોકનો. ક્યાંય જુનાગઢનો નહીં, ક્યાંય ઘોઘાવદરનો નહીં, આંબરણનો નહીં, હે મોરબીનો નહીં, ક્યાંનો સંદેશો? તો બાબા અટાણે જીવન આપણે બની જાય તો આપણા માટે આ સંદેશો સતલોકનો જ છે. અટાણે કારણ કે આપણા શાસ્ત્રો એમ કહે છે કે ઉત્તિષ્ઠ અન્ન જમો એટલે તમારો ભોગ ભરાઈ જાય. એટલે માણા બટકા લેવા અટાણા અડિયા કાઢે. મોરારી બાપુ ખાઈ લે તેને થાળી બાદ બટકું લેવા અડિયા કાઢે. ઈ નહીં, ઈ નહીં. એનાથી તમારો નો ભોગ ભરાય. જે આધ્યાત્મિક જીવનની અંદર બ્રહ્મનું ભોજન તમારે કરવું છે, એ થાળીમાંથી રોટલો એ અન્ન છે, એ આ દેહનો ભોગ ભરાય. પણ એનાથી તમારો જે જન્મ જન્માંતરનો ભોગ ભરવો છે એ બ્રહ્મનો ભોગ ભરો જમાય ને ટુકડો તો જમાય. કારણ કે ઈ પતરાવડા બાપા ઉગારામનું પતરાવડું છે, જસુરામનું પતરાવડું હોય, દેવારામનું પતરાવડું હોય, એ એની વાણી અને આ સંદેશા સંયમવર એના પતરાવડા છે. અને ઈ પતરાવડા ઈ જમીન એનો ભોગ ભરાઈ ગયો ને એનો જે જે કાર વર્તાય છે, ઈ પતરાવડામાંથી તમે જો અટાણે બટકુક જમી લ્યો ને તો બાપા 16 વાલ ને એક રતી 84 છૂટી જાય તરતો. પણ આ પતરાવડું આ ભજન રહ્યું ને ઈ ગાય ને ઈ ઉત્તિષ્ઠ અન્ન છે, એમાંથી ઈ જીમા જે બ્રહ્મ તત્વને ગ્રહણ કર્યું એ ઉત્તિષ્ઠ અને ઈ જીમા, અને એનો ભોગ જમાઈ ગયો ને પતાવડા આપણા હાટું મેલ થઈ ગયા. આપણે 2 કોરિયા લઈ લીધા, આપણું કામ થઈ જાય એમ. એટલે કીધું જીવન જીવને જ્યાં રાખીએ. આ વાગે અનહદ દૂર, આમાં જળહળ જ્યોતિ જળહળે ને વરસે છે નિર્મળ. અને જો તમે ઉપદેશે અટકીને તમે ન્યા જ ઊભા રહી ગયો, એટલે પહેલી જ કડીમાં કીધું જીવન આ 5 તત્વ, આમાં 3 ગુણ, અને પસવીસા લેજો વિસારી. હે જીવન એકથી મંથન કરે એના મૂળના ને એમાંથી તત્વને લેજે તું. શું કીધું કે જીવન આ 5 તત્વ છે, પણ એને કેનો આધાર? હાલ આમાં વિચાર કર્યા, ઘટ પુરાણ વાસો તો 5 તત્વોમાં પ્રાણ છે, તો આની શોભા છે. તો આમાં 5 તત્વોમાં પ્રાણ છે એટલે એની માથે આ દેહને 3 ગુણ અસર કરે. આવડી ટાઈટ છે, 8.5 ડિગ્રી થઈ ગઈ, બરાબર. અને આમાં ગઈ ગયું ઉતરી ગયું ને રાતે 11 વાગે, એટલે આખા કુટુંબના ધાબરાવટીનું બેઠા હોય ને પડખે ધાબરાવટે 2 ધૂસાવટ થઈ જર્સી પહેરતા જાય. અને ઓલો ગુજરી ગયો ને એને આંસુ પન્યું માથે ઉડાડ્યું હતું એનું ભાઈ. પછી નો 3 ગુણ અસર કરે, કારણ કે ઓલો ગયો પછી એને ટાઈટી તડકો લાગે
કોણ લાગે એ ખબર પડે. સાયકલમાં પંચર પડ્યું, સાયકલ થોડી ખબર પડે, એ તમને ખબર પડે. ઓઇલ થઈ રહ્યું છે તમને ખબર પડે. મોટર તમારી 10 કરોડની હોય તેને ન ખબર પડે, એમ આ મોટરને ન ખબર પડે. પણ આનું હલાવનાર તમને સદગુરુ ઓળખાયો છે ને એને ખબર પડે. નકર પછી ઓન ટાઈટ ભાઈ, નકર તો પછી સવારમાં તૈયારીઓ કરે, ઘીનો દીવો કરે ને જાય લઈ આવે ને બેનું દીકરીઓનું કુટુંબ આવે, ગંગાજી જમનાજી સરસ્વતી લોટી ભરી લાવે અને પોતે પોતે નાખ્યા નાખે અહીંથી નાખે ને તાની કોઈ નીકળી જાય હેઠે ઉછીને આપણે સંસાન કરી આપી દીધું, પાટોડો ફેરવી જાય, પછી કોણ પીએ? એ બાપા વાયુ પીએ એમ છે ને તઈ પાઈ લેજો. પછી જે ભગવાન છે, પછી જે ભગવાન છે જીવતા કરી લેજો. ગંગાજીની મરી ગયા કેડે જરૂર નથી, પોતે નો ભાવતો, કારણ કે ઘૂંટડા ખેસવા વાળો ઉયો ગયો. અને બા ખાટલામાં બીમાર હોય ને તો 3 દીકરા ને 3 દીકરાની વહુ હોય ને તો એક પાયે બેહી, એક વહુ માથું દબાવે, એક હાથ દબાવે અને એક આને એમ કે લ્યો બા ગંગાજીને ગુંભળે દઈ દીજો, ઘૂંટડા ખેસવા વાળો છે ને તઈ એને આનંદ કરાવી લેજો. પછી તો હેઠે પાટોડા ભરાય, નો પીવાય, પછી પીવાય પ્રેમજીભાઈ. એટલે જીવનને એમ કીધું 5 તત્વ 3 ગુણ અને આમાં પસવીસા લે વિસારી. આ પછી જ પ્રકૃતિ છે, 3 ગુણ છે, 5 તત્વનો દેહ છે, આ બધાયને આધાર છે નો. આમાં પ્રાણ નો હોય તો એક કામ કરે તઈ વાય કે તું મંથન કરી એના મૂળમાં ન્યા મંથન કરી અને એમાંથી તત્વને લેજે તું. અને પછી જીવન જીવને ન્યા રાખીએ તો વાગે અનહદ તુરા. આ વાગી જ રહ્યા છે આમાં. જો જીવ એટલે સુરતા ન્યા રહી જાય તો તમારે કાંઈ કરવું પડતું નથી ને આમાં વાગ્યા જ રાખે છે, વાગ્યા જ રાખે. પણ સદગુરુ મળે તો નકર બીબીસી ને સિલોન બે ભેગું આવે છે આમાં ગણાય. અમારે એક ભાઈને હમણાં ગયો ને એનો શિષ્ય છે ને એમાં ઓલા ભાઈ છે ને ઊંધા ગોઠણીએ નાખીને કાનમાં આંગળી નાખીને કંઈક કરે. તો એમાં હું 2 મહિને પાછો ગયો તો મને કહે શું ભાઈ ગુરુ મહારાજ પાસે જાઉં આમાં બંધ જ નથી થતા કે ઘોંઘાટ જ ત્યાં રાખે. મેં કાંઈ એમાં સમજાય છે? મને કે ના ના આમાં કારો દેખારો કે કાંઈ દઈ છૂટતી નથી. મેં કંઈ કાર્ડના વાકે 15-16 દિન તૈયારીઓ કરી લીધી, બીજું કાંઈ એમાં નથી. આમાં કાર્ડના એ જ વગાડે. કારણ કે ઓલો હંસની સવારીમાં આવે ને ઈવડો એ જ ગધેડા ઘોડાવાળા પાડા ઉપર બેહીને આવે, કાંઈ એમાં ફેર ન હોય. અને તમે જુઓ આ તમે આ સત્સંગી મંડળ છો, ઓલા ભાઈ તબલા બાંધ્યાથી ક્યાંય ગયા? આપણે અહીં તબલા બાંધીને હામૈયું કર્યું તો વગાડે ને. હવે ગુરુ મહારાજ પધાર્યા તો હામૈયામાં એણે જ વગાડ્યા ને. હે તે આપણે ગુજરી જઈને શમશાન ક્રિયા કાઢવી તો એ જ વગાડે બીજો કોઈ? વગાડવા વાળો જ વગાડે ને. તબલસી ઈનો ઈ છે, પાડા ઉપર આવે તો ભલે હસુડી બીજો નથી. તબલસી ઈનો ઈ છે, વેમમાં ન રહેતા. પણ વગાડવામાં આમાં આનંદ હોય. ગુરુના બાળકો હોય અને આનંદની સોયડો ઉડતી હોય અને હરખના હિલોડા સડતા હોય અને ઓલું વાગતું જતું હોય ને તો એમાં ધૂન બોલવાની મન ન થતી હોય. મળતું લઈને સંસાને જવું એટલે એવી સારી ધૂન હોય. એટલે એમાં ગાવામાં ને વગાડવામાં એટલો ફરક હોય. વગાડવા વાળો એકલો જ છે, આમાં બીજો કોઈ હે ઓલા નથી કીધું હે મારા નાથ આમાં જોડી મારી કોણે તોડી? એને ઠપકો દીધો ને કે અમે આવી રીતે રહેતા હતા ને મારી જોડી કોણે તોડી? તો હમો જવાબ આવ્યો કે જેણે જોડી હતી ને એણે જ તોડી. આમાં બીજો તોડવા વાળું નથી. તમે ક્યાં નક્કી બીજો છે જ નહીં. અને પછી તો એણે કીધું ગંગા જમના સરસ્વતી આ ત્રિવેણીના ઘાટે આ સૂક્ષ્મણામાં સુરતા રાખીને કાયમ વળગી રહેજો. હે જીવન જીવને ન્યા રાખીએ વાગે અનહદ તુર. આ જળહડ જોતું જ્યાં જળહડે વર્ષે છે નિર્મળ. આગળ જતા એમ કીધું જો આપણને ઉપદેશ આપ્યો ને એ કીધું તઈ આપણને દ્રઢતા એવી થઈ જવી જોઈએ કે સગનરામ બાપા પાસેથી લીધો હોય તો ભલે, જસુરામ બાપુ પાસેથી લીધો હોય તો ભલે, લાભુ દાદા પાસેથી લીધો હોય તો ભલે, દેવારામ બાપા પાસેથી લીધો હોય તો ભલે. આ જીવનની કડી આવે ને ત્યાં તમારો મત એક થઈ જવો જોઈએ કે જીવન અણી અગ્ર પર એક છે અને હેરો રમતા રામા. જો નિશ્ચિત નિરખો ન્યા નેનું માં તો સદગુરુ શુભાશે તમારી. શ્વાસ જ્યાંથી ઉપડે ને એને અણી કહેવાય અને જ્યાં બેન પાછો ઉપડીને આમાં ધેર આવે ને
એ બેયની વસારાનો ભાગ એ અગ્ર કહેવાય. એ બે ઠેકાણે તમને શબ્દ સમજાયો, એ શબ્દ છૂટી રહ્યો છે એટલે કીધું કે અણી અગ્ર પર એક છે ને હેરો રમતા રામા, જો નિશ્ચિન નિરખું નેનું માં તો સદગુરુ સુભાષે તમારી. હે જીવન જીવને ન્યા રાખીએ વાગે અનતુરા, આમાં જળહળ જોતું જળહળે ને કે વર્ષે છે ન્યા નિર્મળ નૂર વરસી રહ્યો છે. આગળ જતા એણે કીધું કે જીવન આમાં અધર જણકારા હોય રહ્યા અને ન્યા ઘર વિનાના વાજા વાગે, વગાડવા પડે ને વાગે એ તો આહત નાદ કહેવાય. જેટલી વસ્તુને તમારે પશ કરવો પડે ને વાગે, પછી પેટી હોય તબલા હોય જે હોય, જેને પશ કરવો પડે ને વાગે એ બધા આહત નાદ કહેવાય. ને ઓલો નો વગાડવા વાળો હોય ને વાગે ને એને અનાહત નાદ કહેવાય. નહીં કોઈ આમાં બજાવનાર, આમાં વાગી જ રહ્યો છે. એટલે કીધું કે અધર જણકારા હોય રહ્યા ને કર વિનાના ન્યા વાજા હાથ નથી ને વાગે છે. કર વિનાના વાજા વાગે, સુરતા ધરીને જો એને સાંભળો ને તો તમારી ધૂન રહી કાયમ ગગનમાં. આ શબ્દમાં જે ધૂન ગાજી રહી છે ને એ તમારામાં ગાજી રહી છે. જે પુરાણ વેદ શાસ્ત્રો ભજન અટાણે છે, આ સત્સંગ આલી રહ્યો એની માલિકોને એક ગુબત ધૂન ગાજી રહી છે, એ તમારામાં પણ ગાજી રહી છે. એટલે કે ધૂન રહી ગગનમાં ગાજે, ગગનવત શબ્દનું નામ છે. ધૂન રહી ગગનમાં ગાજે, એ જીવન જીવને ન્યા રાખે. પણ કે કામ કોનું છે? આમાં કાંઈ કરવાનું નથી. નથી ભોયરામ બેહવાનું, નથી એકાંતમાં બેહવાનું, અને ખરેખર કાંઈ જરૂરી નથી. તમારી પાસે સુરતાની એટલી બધી કેળવણી છે અને સુરતા એટલી દરેકની સજાગ છે. પણ આપણને નડે છે શું? આપણો આળસ અને પ્રમાદ. અભ્યાસ નથી કરતા એટલે આપણી આળસ ને પ્રમાદ. નકર હે ભાઈ, હું તમને એમ કહું પ્રેમજીભાઈ, આટલો બધો ટ્રાફિક હોય, આપણે આવ્યા અને તમે મોટરસાઇકલ લઈને નીકળો તો મોટરસાઇકલ તમે હાંકતા હો ને એ સુરતા વિનાનું હાલે? તો એ મોટરસાઇકલ ચાલુ હતું ને ટ્રાફિક હોય ને વેવાઈનો ફોન હાલત, પાછી વાતે તમે એની હારે કરતા હોય ને એ થાય એમને. તો પાછું તમે મોટરસાઇકલ લઈને નીકળે છો, ચારે બાજુ કોઈ અડી ન જાય એની તમને ખબર હોય, ત્રણ જગ્યાએ તમે રહી શકો એમ છો. આ ખતરો કરજો મોટરસાઇકલ લઈને. ઘણા કાને દબાવી અને હાલો જતો હોય, વેવાય અરે વાત કરતો હોય, મોટરસાઇકલ લોકો જાય છોકરી ઉપરથી આમ મોટરસાઇકલ ન અડે એની એને ખબર, તો રહી શકો છો ને. તો ઉદ્યમ ધંધો વ્યવહાર કરતા કદાચ કારખાને મશીન માથે બેઠા હોય ને, એ પટાનો અવાજ આવે ને એની અરે સુરતા તમારે લાગી જાય ને, તો એ ધૂન રહી ગગનમાં ગાજે ગાજે. કાંઈ કરવું પડે એવું નથી, કાંઈ કરવું પડે એવું નથી. બસ ત્યાં હાજરીની જરૂર છે. હાજર હરદમ કે હાજર રહેતા સુરતા કરે સંધારો. જો હાજર રહ્યો તો સંધારો થાય, તો શબ્દ અને સુરતાનો તો સંધારો થાય. પણ હાજર ન રહી તો શબ્દ સુરતાનો સંધારો થાય એવું. એટલે કીધું કે જીવન આ નુરત સુરતની છે સાધના. આમાં કોઈ વસ્તુની કાંઈ તારે જરૂર નથી. અરે પદ્માસન તમારે વારવાની જરૂર નથી, સુખાસનની જરૂર નથી. તમે હોઈ જાઓ અને હુતા હુતા કદાચ ખાટલામાં ભજન કરો તો સુરતાને લાગી જાય. પણ સુરતા લાગી ગયા કડે તમને એવું થઈ જવું જોઈએ કે દેહ તો ખાટલામાં પીડ્યો છે ને તમે અલગ છો. તમારા ગુરુને ઘીરે રહેવું તો રહી શકો એમ છો. હે રહી શકો એમ છો, રહી શકો એમ છો. બધાય રહી શકે એમ છે. આમાં છે એટલા બધા. પણ એટલી મીરા જેવી જિજ્ઞાસા હોય તો થાય. જિજ્ઞાસાને તાલાવેલી લગ્ની વિના પતે એમ. બાકી કર્મથી કર્મ બંધાય એ તમારે મળશે, એનું સારા કર્મનું આપણને ફળ મળશે. પણ આવા સમૃદ્ધ પુરુષો મળ્યા છે અને આ ઘર આપણને બતાવી દીધું હોય તો પછી હવે અફસોસ કરવા પણ નથી. આપણને આ ઘર બતાવી દીધું. હે જે મોલાએ કીધું જે ઘીરે મુવા પછી જવું એ ઘર તમને જીવતા સદગુરુએ બતાવી દીધું. મોલાએ કીધું કહા સો આયા ને કહા જાયેગા, ખોજ કરો ઉન ઘર કી. કોઈ સદગુરુ મળે ને શાન બતાવે તો ખોલ દેવે તમારી અંતર ખડકી. તમારે એને અંતર જરી નથી, ખડકી ખુલ્લી જ છે. આ સદગુરુએ ખોલી દીધી. જરાય અંતર પરમાત્માને આત્માને એક રજવાર અંતર નથી. પણ હું મારાની જે ખડકીના કવાડ બંધ હતા ને એ સદગુરુએ ખોલી દીધા. અને એ ખુલે તો જ થાય એમ છે, નકર થાય એમ નથી થાય. અને બંધ નથી કોઈ દિયો, ખુલ્લી જ છે. 10મી ખડકી જે રહી ને એ બંધ નથી.
9 દ્વાર બનશે પણ 10મી ખૂણ કીધી તો ઓટોમેટિક છે. 9 દ્વાર વટાવીને 9 ધા વટાવીને 10મામાં તમે જાઓ ને એટલે તમારે કાંઈ કરવું ન પડે. બોમ્બેની હોસ્પિટલમાં જાઓ ને 1 ફૂટ આગળ દરવાજો ખુલી જાય એમ ખુલેલી છે. સદગુરુએ તમને એ ચીજ બતાવેલી છે કે તારે હાથ નહીં અડાડવો પડે. પછી ક્યાં વાત રહી? 10 ફૂટ તું સેટો હોય છે ને ખડકી એની જાણે ખુલેલી છે. હું ખુલ્લી જ છે વિયો આવ્યો. આ ઘર આપણને સદગુરુ અને એવા પુરુષો આપણને મળ્યા. એટલે કીધું જીવણા નુરત સુરતની છે સાધના, કોઈ પ્રેમીજન હોય તો પાવે, અને અંધારું મટી જાય એનું આંખમાં તરત એનામાં રહેલું નૂર એને નજરમાં આવે. આ નજરમાં આવ્યું તો જ ગાય હે, આ નજરમાં આવે કે તમે આમ તો મનોમન વિચાર કરો ને તો આમ આંગળીએથી વિચાર કરો ને તો તમને સદગુરુ બતાવ્યું નક્કી થઈ જાય એવો કે મારા સદગુરુએ મને ઓળખાયો છે ને જે ચૈતન્ય બ્રહ્મ એ આમાં ન હોય તો આ વૈસલી આંગળી થોડી હલે પ્રેમજીભાઈ હલે. પછી પેરણ શીરવા પડે છે. પેરણે કદાચ આટો ફેરવીને કાઢીએ શેટર નીકળે નહીં, કાપવું પડે. જલ્દી કે કાપો ને કાગડી ગાડી આવી જાય, શીરવા પડે. પછી કોણ કાઢે? આમ ન થાય. ખસડ આમ રહી ગયો પછી એમનો ફેરવો હાથે ભેગા એમ ના જાય જ્યાં સોઈટા નહીં. પછી કોણ હલે? તો આ રહ્યો લ્યો બ્રહ્મ. પણ કેમ થાય કે ઈ સભાની તોરલ જેદી જેસલ સભા ભરીને બેઠા હતા અને તોરલબાઈ નાવા ગયા અને સરગાપુરનો સાથ 3 લોકનો નાથ ત્યાં નીકળ્યો. એ પોતી વારીને દોડ્યા. ઓલા કે તારી લજાની મારે હું કરવી છે? અને એમાં રહેવા જાવ તો કે મારો સરગાપુરનો સાથ વિયો જાય કે આવો ગુરુમાં ભાવ તો કરો. અને જ્યાં સુધી સાકાર ગુરુમાં બાબા ભાવ ન થાય ને ત્યાં લગન નિરાકારની કોઈ દી આશા રાખતા ને તમારામાં ગાજે છે નિરાકાર છે એ એમને ઓળખાતો નથી. સાકાર ગુરુમાં એવડી ભાવના હોય. હવે ગુરુ વસનનો બાબા આપણે એટલો વિશ્વાસ ન હોય અને કદાચ આપણી ઘીરે કાંઈક એવી કષ્ટો આવે, ભક્તિ કરી તો આવશે જ, નહીં કરી તો એ પૂર્વના આપણા દેહના દંડ છે ભોગવવા. તો હું તમને કહું આટલા ભક્તિની માલિકોને તમે તરબોળ હો અને ગુરુ નામનો તમને આવડો વિશ્વાસ હોય અને એ નામને તમે વરેલા હો તો મારા બાપ આજુબાજુના પાડોશી આવીને તમને એમ કહેવા આવે કે હાલ જખરા પીરે જઈ આવી અને ન્યા કે માદેડી બાંધીએ. એ 10 જણા ભેગા થઈને તમારું મન ડગડાવે ને ત્યાં ગુરુ મહારાજને ધા નાખજો. માદેડીમાં 3 રૂપિયામાં તમને વિશ્વાસ હોય અને ગુરુના વસનમાં વિશ્વાસ ન હોય એનું કામ નથી. 3 રૂપિયાની માદેડીમાં જો તમારું મન અકડી ડકડી જતું હોય અને સદગુરુ વસનમાં તમને વિશ્વાસ ન હોય ને તો એનું આ ભક્તિમાં કામ. આવી બાપા વાત છે. ઓને કહી દીધું મેરું તો ડગે તો ભલે ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, એ વિપત પડે તોય વણશે નહીં સોય મારા હરિજનના. એ 20 વર્ષના કંદોતર કાંધે ચડાવીને લઈ ગયા ગુરુના બાળકો, પણ એને એક કાવડિયા વાર રંજ નહીં. અને કોક પૂછે તો કે ભાઈ મહેમાન આવ્યા હતા ને ગયા, આવ્યા હતા ને એલા આવ્યા હતા તેથી પેડા વેચા તો જાય તેથી તમને વાંધો હું થઈ કે આ ગુરુ સમજણ છે કે આટલો જ નાતો નિભાવવાનો હતો. આમાં બિના જ રાખે છે, હે બિના જ રાખે છે. આ અવિસળ આ ક્રમ એમને હાલ્યા જ રાખે છે. જેટલા સંબંધ છે એટલા આપણે નિભાવવાના છે અને અફસોસ કરીને આપણે કરી હું લેવાના એમ મારું કહેવાનું. હે આપણે અફસોસ કરીને કરી હું આપણું કોઈ વસ્તુ એમાં હાલે એમ નથી. એટલે આ સમજણના ઘરમાં ગુરુના બાળકને આવડી સમજણ હોવી જોઈએ. અને હું જોઉં છું એક ભાઈ તો બ્રહ્મ જ્ઞાનની એટલી બધી વાતો કરે, નામની એટલી બધી વાતો કરે ને ભડાકાન ધડાકાન ગુરુ મહારાજી 250 શિષ્ય. અને એમાં એ આવી વાતો કરતો હતો ને એક દી ખાવા બાજુ બેઠો ભજનમાં ગયા અને ધૂનાળાને ધોમ કરે ને તેને પેરડ કાઢ્યું 3 માદેડી બાંધેલી. મેં કીધું હજી તારે ભલા માદેડી બાંધવી પડે તો આને શું થાય? તારે જો હજી 3 માદેડી બાંધવી પડતી હોય તો આને શું થાય? ઓલાએ કીધું ને કે ગુરુના ગુણ ગાયા એના કાર્ય તો એમ. હે સરે હો બાબુ, ગુરુના જો આવા ભાવથી તમે ગુણ ગાઈ લ્યો ને તો જરૂર તમારા શાસ્ત્રો વેદ ઉપનિષદ આની સાક્ષી પૂરે છે. જે નામ તમને મળ્યું ને એની 4 વેદ સાક્ષી પૂરે છે. એ હોળ બાલને એક રતી છે. પણ ત્યાં વાંધો ક્યાં છે કે આપણી જિજ્ઞાસાને તાલાવેલી એવો આપણો ભાવ નથી. જે વસ્તુ મળી છે ને એ અમૂલક છે,
અમૂલક છે. એની કિંમત આંકી શકાય એમ નથી. કદાચ રાજપાટ વેચીને એના શરણે ધરી દ્યો ને તો એ નામની તમને સાંભળ્યું છે, વેદો વાસો ને એમાં કે 14 વર્ષ એક પગે ઉભા રહ્યા ને તો આ નામદાન ન મળતું. 14 વર્ષ એમાં ઇતિહાસ આવે છે કે ફલાણા ઋષિના આશ્રમની માલિકોન આ ઋષિ આઈકણે બેઠા, એ માર્કુંડ ઋષિના આશ્રમમાં ફલાણા ઋષિ બેઠા અને 14 વર્ષ સુધી કે એક પગે ઉભા રહ્યા તો ગુરુ આ નામનો બોધ કરતા. અને આપણને અટાણે ગુરુની દયા તો જો તમે વિચાર કરો. તો હું તો એમ કહું છું કે કોઈ દી સતયુગની વાટ જોતા નહીં. આપણે ગુરુના બાળક છે ને આવા સમૃદ્ધ પુરુષ મળ્યા આપણા માટે આ કાયમને માટે આ જ વૈકુંઠ છે ને આ જ સતયુગ છે. ત્યાં કાંઈ કાઢ લેવાનું નથી. ઓલા ગયા એ હલવાના અફસોસ. ત્યાં ગંડેરી થોડી ખવાય. ભાઈ શેરડીની ગંડેરી હિન્દી ધરાવે ટોકરી વગાડે, લાલો મારો ખાય ખંડેરી. શું ખાય? ત્યાં એની પાસે શરીર જ નથી. ગંડેરી ખાવી હોય ને બાપા એને. તો હું તો સેલન સાથે એમ કહું છું કે કૃષ્ણને તમે ગંડેરી ભલે ધરાવો, ભગવાન છે, અમને નિંદા ટીકા નથી કરતા, પણ એ કૃષ્ણને બાપા ગંડેરી ખાવાનું મન થાય ને તે દેવકીને પેટ અવતાર લઈને એને પાછું પૃથ્વી ઉપર આવવું પડે તો જ ગંડેરી ખાય શકે. હે? કારણ કે એને દાંત નથી, એને દાંત શરીર જ નથી તો ખાય કેમ? અને આ 5000 વર્ષ એ થઈ ગયો એને થઈ ગયો તો બાયું કોઈ દી હડક્યું નથી. એમ મારું સપન ભોગ નાખ્યા તો ભોગ ખરા. હવે એ સપન ભોગ ધરાવ્યા. આ 5000 વર્ષ થયા, એવડા મનોરથ થાય એટલા ભોગ ધરાવે. એકના નામ ન આવ્યા. 5 સુખમાં નામ આવે ને તો આવે કે ના કે વાલો મારો પ્રેમને વંશે રાજી, એમાં શું કરે પંડિતને કાજી. એ કે ઓલી કર્માબાઈનો ખાધો ખીસડો ને વિદુરની ખાધી સપન ભોગ દુર્યોધનના મેલા, વાલો મારો પ્રેમને વંશે કે રાજી. આટલા નાટ નામ આવે, બીજા આવતા જ નથી. તો આપણે આવડી આવડો મોટો મનોરથ કરી અને સપન ભોગ ધરાવી તો કાંઈક નામ તો આવજો. એ પછી 252 વૈષ્ણવ થયા વિષ્ણુ સંપ્રદાયની માલિકોન. એ 252 છે ને એને મહાપ્રભુજીએ આ નામ આપેલું હતું અને એ નામને વરેલા ને એટલે 252ની ગાથા આવે. 5000 વર્ષ થઈ ગયા, 53માં કોઈ ગોદી સોપડે જ સીડ્યો નથી. શું કામ? કે હમીજા વગરની ક્રિયા છે. નકર એ મંડપ રહ્યો ને એ તોરલબાઈ મંડપ હંભાઈ જસલ રસિયો મહામંડપ. આજ આ 52 અક્ષરનો થંભ એટલે આ દે એને રંગો બહુ રંગમાં એટલે આ એની વાત બધી આજે આ બધી શોભા રહી. હે 4 દિશાના 4 લાકડા બાંધે, એમાં 4 લાકડીની માએ વાંધા હાથ આશ્વાસન. એ હાથ કે એક અંગમાં એ આ મૂળાધારથી સહસ્ત્રાધાર લગ્નના હાથ કેન્દ્ર આવે એ હાથ વાસણની શાન છે. ધર્મ અર્થ અને મોક્ષ મુક્તિ આ 4 લાકડીની માલિકોની બંધાયેલા છે. હે પંચરંગી ધજા ફરકાવે, 9 નાળા બાંધે. હજી મનોરથ કરે એટલે બાંધે છે એવડા 9 જ, અને 10મી દોરી રાખવી પડે. તે આમાંય 9 નાડી છે ને 10મી દોરી સુરતા છે. આ દેહનો જ છે. એ મનનો અર્થ જ્યારે સમજાય ને તે મનોરથ તમારો પૂરો થાય. એમ કરી લીધે કાંઈ ભેગું થાય એમ એટલે કીધું કે જીવન આ સંદેશો છે સતલોકનો. હો ભાઈ કલ્યાણ સાહેબ, જીવન સાહેબને હું કહે કે એ જીવન આ સંદેશો છે સતલોકનો અને ગુરુ ભીમ સાહેબે ભેજો એ જીવન પત્ર લખ્યો છે કે ગુરુએ પ્રેમથી અને જીવન જો આવી લગ્ની હોય ને તો લેજો, નકર તારા માટે શ્યારે દેશ મોકલીશ. મેં કીધી એવી લગ્ની જો તમને હોય ને તો આ સદગુરુનો જે સોહમ નામનો તમને સંદેશો આવ્યો છે ને એ સંદેશો સતલોકનો છે. આદિ અનાદિ 4 યુગની માલિકોને બીજો પ્રહલાદને મળ્યું. અફસોસ કરતા નહીં હો. જેને જેને ગુરુ મળ્યા છે ને એ પ્રહલાદને મળ્યું ને એ તમને મળ્યું છે, હરિશ્ચંદ્રને મળ્યું એ તમને મળ્યું છે. કારણ કે બીજો ઉપદેશ જ આ જગતની માલિકોન નથી. અને આ બોલા એ વાત નહીં હો, આ બોલા એ વાત નહીં. એ તેથી પ્રહલાદને શ્રીબાઈને કર્ણા કુંભારે જેથી દીધો ને એ જસુરામે તમને દીધો ને એ જ છે, એમાં બીજો છે નહીં. પણ ભીતર કોઈ દી આપણે તપાસ કરતા નથી એટલે આપણને ખબર હોય કે આ સોપડીમાં લખેલો એ દીધો હોય. આ લખેલા મંત્રની વાત નથી, આ તો મહામંત્ર છે, સદગુરુનો છે. એ ગર્ભ ગાયત્રી એને કીધી છે. અને એ ગર્ભ ગાયત્રી હું કામે કીધી છે કે તમારા ઘટની અંદર ગર્ભની અંદર એ ગાયત્રી છે ને એ અહોનિશ વાયગા રાખે છે. એ ગાયત્રીની બાપા આપણને. અને ગાયત્રી એટલે કોઈ માતા નથી, પણ ગાયત્રીનો અર્થ એવો છે કે ત્યાં હાજર રહી અને એ ગાય
તો એ તારે ગાય અને તારે એનું નામ ગાયત્રી છે, એ ગર્ભ ગાયત્રી છે, ને તમારામાં અઠ્ઠઈ પોર બોલ્યા રાખે છે. હં? મત અટકે મેના પિંજર કી અબ દૂર દેશ પર જાના હે હે સોહમ 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 ગાના. આ જો લાભુ દાદાની વાણી એમ કહે છે. હે અરે એણે તો તમને સેલન સાથે એમ કહી દીધું કે તું તુજમાં તપાસી જો. અત્યારે કારણ રૂપ રહ્યો કોણ કરી, આ બોલે બોલાવે સબગટ સ્વામી, આ સાક્ષી રૂપે એરિયો હરી. લાભુ દાદા આપ સ્વરૂપે કે એરિયો આત્મા, આમાં સોહમ રામ રણુકાર કરી, એ દાસ લાભુ કે ભજ ભજ ઈ ગુરુને ભવસાગર જાને એમ તરી. હે તારે તરવો હોય તો કે એમ તરી જા. હે હા શોખોટની આપણને વાતું સમજાવી છો, પણ મન આપણું કેવું છે એમાં ઊંચો ગુરુ આવી જાય ને મોરબી કે ભાઈ 4 લાખ માણા એનું ભેગું થવાનું, તો આપણને આકડ ડખડ થઈ જાય કે આપણો ગુરુ માગેલ મોટરમાં આવે છે, આમ નો ભેગું થાય. બાયુને અટાણે એમ નથી ગમતો, ઘણી મન નથી માનતું. ટેકનોલોજી વાળા કરી ગયા ને એટલે આવડું આ આકડ ડખર કરાવી દે કે આવો થોડો હોય, ન હોય. ઓલો નાભા ભગત ત્યાં આવ્યો ને તો ઓલો વાણીએ નક્કી ન કરે એ ગયો. હવે સમય ઘણો થઈ ગયો છે પણ આવ્યું એટલે કહી દઉં કે નાભા ભગત ત્યાં ભગવાન આવ્યા ને ઓલા વાણીને ગયો કે ભાઈ અમે વાણ્યા, તું આટલું કેમ તમે સમજી, અડધું કેમ તમે આખું. અમારા પ્રતાપભાઈ કાલે વાત કરી કે વાણિયા ચટણી કે ગામનું આવે એ કે બાપુને ઘોડો ખોવાઈ ગયો, કાલે જજે બેઠા હતા ને ભાઈ, અને બાપુ કે ગોતતા ગોતતા વાણિયાની દુકાને આવ્યા, પેલા ઘોડો જતા દેખો, અરે બાપુ કે અમારે કામ કેવું હોય કે, તો છોકરો માલિકો બેઠો હતો ને એ બોલી ગયો કે હા બાપુ લાલ કલરનો હતો. તઈ કાકા કેમ ન ગયો, હા માઇલ માર ભેગો. વાણિયાને ખબર પડી કે આ મારો દીકરો કહેવાય નહીં ને આને અકલને બોલી ગયો. એટલે એણે એમ કીધું મંદિર પાસે કોડિયું લઈ માળા ફેરે 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 માળા ફેરે માળા ફેરે. એટલે ઓલો છોકરો વર્તી ગયો મારો બાપ શાન કરે છે. હા બાપુ કે લાલ કરની હતી પણ કે એને 2 શિંગડા હતા. બાપુ જો બાપુ હું નહોતો કહેતો આને ન ખબર હોય કોકની ગા નીકળી છે. બાપુ એ ગયા આટલા ત્યાં જો ઘોડાની એને ખબર હતી કીધું ગોતવા ભેગો જવો સમજી ગયો. એમ આ નાભા વખતને વાણીઓ કે આમ તમે જરીક કહો ને તમે આખું સમજી જાય. એ કે એમ હવે માલ નથી દેવો, કારણ કે અમે જૈનોના તીર્થંકરો ભેગા થયા હતા, ન્યામ ગયો અને જૈનના ધર્મગુરુને મેં પૂછ્યું કે તમે જે આ વાત કરો છો મહાવીરની બુદ્ધની, તો અત્યારે પ્રગટ મહાવીરને બુદ્ધ કોઈ ન્યા હોય ખરા, આવે ખરા કે? તે અમારા જૈન ગુરુએ એમ કીધું છે કે ગામથી આવો છો? તો એ નાભા ભગતના જ ગામનો, ફલાણા ગામથી આવું. અરે કે ગાંડા તારા અહીં ધક્કો ખાવાની જરૂર નથી, 17 વર્ષ થયા કે નાભા ભગતની ઝૂંપડી સાવવા ત્યાં આવે તારે ગોતવો છે. તો આવડો કે ભગતડા પાકા હોય હારા વાતે કરે નહીં, મેલા તો ખરા. આપણે બધી જીવનની વાતો કરી દે પણ આ વસ્તુની વાત કરાતી નથી, માગ્યા વગર કોઈને કહેવાતું નથી, પૂછ્યા વગર કોઈને. ભગત ત્યાં માલ લેવા ગયા ઓલો કે માલ નથી દેવો. એ કે કા તેલા આટલા વર્ષ થયા તારે ત્યાં આવે ને તે મને કોઈ દી કીધું નહીં, આપણે ને તારે ભાઈબંધનો સંબંધ, હું તને ઉધાર માલ દઉં દુકાનમાં વરસથી સુધી નાણાં ન માગું, અને તે મને વાત ન કરી. પણ કે ઈવડા એને ના પાડીશ, કોઈને કહેતો નહીં. મારે કેમ તમને કહેવું? એ કે હવે માલ નહીં દઉં, મને તારે કહેવું પડે, આજકાલ આવે. એ કે કહેવાય એમ નહોતું કાંઈ નહીં, જરીક ઈશારો કરીએ ને તમે વાણીએ કે અડધું સમજી, આખું તું કે આખું સમજી જાય. જીવન ભગતને માલ વાલા ભાઈ નાભા ભગતને માલ લેવો એટલે કહેવું તો પડે. એ કે હાલો કે, અને એમાં 2 મહિના ગયા રોણ બેઠી, જેઠ મહિનો આવ્યો ને રોણ બેઠીને કડાકા ને ભડાકા થવા માંડ્યા. તો વારે વારે જ ભગવાન આવે ને એનું ઝૂંપડું સાવવાનું વૈંડાન સાજું. અટાણા આ ઇંગ્લિશ મીડિયમમાં ભણે અને ખબર હું વૈંડાન સાજું કેમ દેવાય એમ, સૈણીઓ કેને કહેવાય ને પોમસું કેને કહેવાય ને મથરાવટી ચડાવવી કેને કહેવાય, એ વાત વહી ગઈ, આગળના માણસોને ખબર હોય. હવે આ વારે વારે આવે ને ભગવાન નિરાયતે આવે, નાભા ભગત શા બનાવે અને પૂરા વારવાના બાકી હોય, શા પાણી બનાવીને આવે ને પૂરા વારે એવું બધું કરે ને ભગવાન આ ચર્ચા કરે. આ રોણના કડાકા ભડાકા થવા માંડ્યા ને ભગવાનને ઉતાવળે ભાઈ ગયો. પણ ભગવાનને એવી તૈયારી કરીને આવે ને પૂરા બધું કમ્પ્લીટ કરીને અને ફરી આમ ભારો નાખ્યો નાભા ભગતને. એ કે હાલ તું સાઈડ માથે, હું માથે વ્યો જાઉં, તું મને પૂરા દેવાય કે મારે ટાઈમ નથી. 300 જણાનો ઓસિંતાની રોણ બે કડાકા ભડાકા થાય, મારે હજી ઘણાયના કામ કરવા જવા છે.
તારી એકની હારે બંધાણો એમ નહીં. ના બાબુ કે ચલો કરું વાણિયાને કીધું છે ને હવે કરવું, પણ ભગવાનને લાજ રાખવી ને. તે એને હારાને શીણાના લોટનું કાંઈક ખવાઈ ગયું છે ને સવારે ઝાડા જેવું થઈ અને કરશીઓ લઈને હળિયાળી નાભા વખતને ઘર પાસે જ નીકળવું પડે. આણે ભારો નાખ્યો નીકળો એ ત્યાં નીકળો અને નાભા વખત ગયા હે મારા નાથ લાજ રાખી મેં વસન દીધું છે. એટલે કે શેઠ હાલો હાલો ઓલી વાત છે ને એ કે ભાઈ ઊભું રહેવાય એમ નથી, અટાણે નહીં ઊભું રહેવાય એમ નથી, હું જઈ આવું જંગલ દિશા. એટલે ત્યાંથી પાછો આવ્યો ને એટલે નાભા વખતના ઘર બહાર નીકળ્યો કે હું એટલે ઈશારાની વાત થઈ તો કહેવાય તો નહીં, મુલાકાત કરાવે એમ ભગવાન ના પાડી. એટલે નાભા ભગત હાથમાં પૂરો લે ભગવાન માથે ખોયડા માથે અને હાથમાં પૂરો લઈને નાભા ભગત એવું બોલે કે પ્રહલાદ માતાને થંભ ધકાયો ને તેથી એકેય વાત નહોતી કાચી. હે પ્રહલાદ માટે જેથી થંભ ધકાયો અને તેથી એકેય વાત નહોતી કાચી અને એ થંભની માલિકોને અગ્નિ પ્રગટ્યા અને એમાંથી કે નરસિંહ રૂપ ધારણ કર્યું ને કે એ આવડો આ વાણીઓ કે આવો ન હોય, એક પગરખું એક સંપત પહેરેલું છે આવો તો નો ઓળખાય. એ તો ગુરુના બાળક બધ બદલીએ કે મારા નાથ મારી ઘીરે આવ્યો છે એ એને ખોખા ન જોવે પણ ખોખાની માલિકોને બોલનહાર ઓળખાય ને એને નકરી વાણીઓ આવડો આ વારે વારે બોલતો જાય. રાજા રામચંદ્રજીના બેટા અયોધ્યામાં જન્મ ધર્યો હે અને નામ લઈને પૂરો ઘા કરે કે એ આવડો આ બોલો કે આવો નું ભેહના વાહા જેવો કે કડિયું ફાટેલું, એક બાઈ નથી, એક પાંચસો નથી, એક પગરખું, એક જોડો આવો ન હોય. કારણ કે સિતરેલા જૈનમાં કેવા બધાને માટાણે એવા સિતરેલા કાટિયારી પાકડી હોય, કુંડલીવાળી લાકડી હોય, ઘરેણાનો હાર પહેર્યો હોય. હવે તેથી એને બિચારાને પગરખા પહેરવાય નહોતા. અને આપણે વાટ જોઈને ભાઈ એવી વાટ જોઈને બેઠી, કારણ કે ઓલી સિરિયલ 34 વર્ષ પહેલા બતાવી દીધી ને એટલે એને એમ થાય ભજન કરીને આવી ગંડેરી ધરાવી એટલે આમ આકાશમાંથી વેમાન આવતું છે હું તા તો રોવા માંડે ભાઈઓ કે સીતાજીને બહુ સંકટ થઈ ગયું. એ વાટ રાખતા નહીં એવો ન આવે, સદગુરુ રૂપે તમારી ઘીરે આવે એ તો કલ્પનાનું ખેતર છે અને આપણને હકીકત સદગુરુએ ખેતર બતાવી દીધું છે. એ ક્ષેત્રની માલિકોને રહેવાનું છે અને નાખજો ધા. હું તમને ગેરંટી સાથે કહું છું બહેનું ભાઈઓને બધાને, તમારા જસુરામ ગુરુ હોય કે સગનરામ ગુરુ હોય, ભલે દેહે કરીને જસુરામ તમારી વસારે ન હોય પણ શબ્દે કરીને કાયમ છે. અને તમે ધા નાખો ને કે ભાઈ મારી આ વિકટ પરિસ્થિતિ છે, હે ગુરુ મારા તારણહાર તું છો તો તારે જે કરવું એ કરજે. તેથી આ સાહેબની મોટર લઈને જસુરામ અહીંયા આવે. આ દેહ છે ને આ દેહ સાહેબનો છે અને એમાં જસુરામ વાસ કરીને આવે અને તમારી ઘરે ઠેલો લઈને આવે પ્રેમજીભાઈ મુંજાતાની હું તારી પડખે બેઠો છો તે એમ માનજો કે મારે ત્યાં જસુરામ આવ્યો. આ ગણતરીથી બધા ને આવ્યો છે. ઓમ આવે ની વાટે રાખતા નહીં તો ન બધાય પગ પકડી લઈએ. એટલે આવો ગુરુ મહિમા છે, આવો ભાવ, આવી લગ્ની, આવી તાલાવેલી હોય તો આપણાથી રજ માત્ર સેટો નથી નથી નથી. એવો ભાવ રાખજો ને મળ્યો ને અને તમને નામ મળ્યું છે ને એમાં શંકા જરીએ રાખતા નહીં. હું તમને એટલે વારે વારે ખાતરી કહું છું કે રોહિદાસને મળ્યું હોય, પીપાને મળ્યું હોય, ધના ભગતને મળ્યું હોય, મીરાબાઈને મળ્યું હોય એ તમને મળ્યું છે, બીજું નામ એમાં છે નહીં. કારણ કે બીજું સોપડીમાં લખેલની આ વાત નથી. કારણ કે તમારી પાસે છે પાનબાઈ ગંગા સતી 52 ભજનનો સંવાદ કરાવ્યો. તેથી પાનબાઈએ ગંગા સતીને એમ કીધું બાઈ તારે જે ઓળખું છું હું બીજેથી ક્યાંય લઈ આવીને તારામાં નાખી દઉં એમ નથી. એ ભાઈ તું મારી વડારણ તરીકે આવીને મને કહળસંગ ભલામણ કરીને ગયા એટલે હું તને આ જ્ઞાને વાત સમજાવું છું પણ લાડવો જ તારા ગુંજામાં જ છે, તારે ક્યાંયથી ગોતવાનો આ જ ખાવાનો એમ આપણા ગુંજામાં છે. હે અને એ ખાઈ લેવાનો તો આપણો ભોગ ભરાઈ જાય એવું છે. બોલો સદગુરુદેવાની.